નમસ્તે મિત્રો, આજના નવા અને હજાર ગણા વધુ ખાસ જ્યોતિષ કાર્યક્રમના વિડીયોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌપ્રથમ હું મહાદેવને હાથ જોડીને પ્રાર્થના કરું છું। હે દેવોના દેવ મહાદેવ, જે કોઈ પણ આ વિડીયોને પહેલા લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના ઘરમાં ક્યારે પૈસાની અછત ન રહે, તેમના જીવનમાં હંમેશા ખુશીઓનો વરસાદ રહે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમના ઘરનો દરેક ખૂણો સોના ચાંદીની જેમ ચમકતો રહે। મિત્રો, આ વિડિયો તમારા જીવન માટે ખૂબ જ ખાસ બનવાનો છે, તો શરૂઆતથી અંત સુધી તેને ધ્યાનથી જુઓ, કારણ કે અહીં તમને તમારા આખા આવનારા દિવસનું રહસ્ય કહેવામાં આવશે। આજનો દિવસ ફક્ત એક સામાન્ય દિવસ નથી, પરંતુ આ તે દિવસ છે જ્યારે ભોલેનાથ પોતે તમારા જીવનમાં 4 ખાસ આશીર્વાદ આપવાના છે। આ 4 આશીર્વાદ ફક્ત તમારા ભાગ્યને જ નહીં, પરંતુ તમારા આવનારા સમયને પાણી જેવો સ્પષ્ટ અને સરળ બનાવશે। પહેલો આશીર્વાદ તમારા જીવનના પ્રેમ સાથે સંબંધિત છે। આજે મહાદેવના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રેમની લાગણી જાગૃત થવા જઈ રહી છે, જેની તમે વર્ષોથી શોધ કરી રહ્યા હતા। જો તમે પહેલાથી જ કોઈ સંબંધમાં છો, તો તેમાં નવી મીઠાશ આવશે। જો તમે સિંગલ છો, તો તમને નવા સંબંધના શુભ સંકેતો મળી શકે છે। હવે તમારા જીવનમાંથી પ્રેમનો અભાવ દૂર થવાનો છે અને આ પરિવર્તન એવું આવશે કે તમારું હૃદય લાગણીઓથી ભરાઈ જશે। બીજું વરદાન સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે। આજનો દિવસ તમને મજબૂત બનાવશે। તમને શારીરિક અને માનસિક બંને સ્તરે રાહત મળશે। જે લોકો લાંબા સમયથી બીમારી કે કોઈ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા, તેમના માટે આજનો દિવસ સંજીવની જેવો રહેશે। ભોલેનાથના આશીર્વાદ તમારા શરીરમાં નવી ઊર્જા આપશે અને તમારા મનને સંતુલિત બનાવશે। તમે જોશો કે જ્યાં પહેલા થાક હતો, ત્યાં હવે શક્તિ હશે અને જ્યાં મનમાં ઉદાસી હતી, ત્યાં હવે ઉત્સાહ હશે। ત્રીજું વરદાન સંપત્તિ સાથે સંબંધિત છે। માતા લક્ષ્મી અને શનિદેવ બંને આજે તમારા પક્ષમાં છે। તમારા જીવનમાં અચાનક નાણાકીય લાભની નવી તકો દેખાશે। ક્યાંકથી અટકેલા પૈસા મળી શકે છે। કોઈ જૂના કામથી અચાનક નફો થઈ શકે છે, અથવા તમારા ખાતામાં આટલો મોટો નફો થઈ શકે છે જે તમારા પરિવાર માટે લોટરીથી ઓછો નહીં હોય। આ સમય ભાગ્ય પાણીની જેમ સ્પષ્ટ થઈ ગયું છે અને આ સંકેત સ્પષ્ટ છે કે હવે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થવાનો છે। ચોથું વરદાન માનસન અને પ્રતિષ્ઠા સાથે સંબંધિત છે। આજે તમે જ્યાં પણ જશો, લોકો તમારા કાર્યની પ્રશંસા કરશે। તમારા શબ્દોને મહત્વ આપવામાં આવશે। તમારા નિર્ણયોનું સન્માન કરવામાં આવશે અને તમારા દુશ્મનો પણ તમારી આગળ નમન કરવા મજબૂર થશે। આ તે સમય છે જ્યારે તમારી છબી એટલી ચમકવા લાગશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો। મિત્રો, આજના મોટા સારા સમાચાર એ છે કે આ દિવસ તમારા જીવનની દિશા બદલવાનો છે। મહાદેવના આશીર્વાદ અને માતા લક્ષ્મીની કૃપાથી આજે તમને નવા શુભ સંકેતો મળશે। આ સંકેતો તમને આગળ વધવા અને તમારા જીવનમાં નવા રસ્તાઓ ખોલવા માટે પ્રેરણા આપશે। શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં મુશ્કેલીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે અને સુખ, સમૃદ્ધિ અને સફળતા તેમના સ્થાને પ્રવેશવા જઈ રહી છે। યાદ રાખો, ભોલેનાથના આશીર્વાદ પહેલા તેમના પર વરસે છે જે તેમની સાચા હૃદયથી પૂજા કરે છે। તો મારા પ્રિય મિત્રો, જો તમે પણ ભોલેનાથજીના સાચા ભક્ત છો, તો આ વિડીયોને હમણાં જ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે કોમેન્ટમાં હર હર મહાદેવ લખો, જેથી મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે। સવારનું પહેલું કિરણ તમારા જીવનને સ્પર્શતાની સાથે જ તમારા માટે ઘણા મોટા ફેરફારો શરૂ થાય છે। આ પરિવર્તન તમારી અંદરની ઊર્જા પણ બદલાવાની છે। જ્યારે ભોલેનાથ આશીર્વાદ આપે છે,
ત્યારે વ્યક્તિનું મન, શરીર અને સંપત્તિ બદલાઈ જાય છે. અને આજે તમારા જીવનમાં તે શુભ ક્ષણ આવી ગઈ છે. સૌપ્રથમ, ચાલો તમારા પ્રેમ જીવનમાં આવનારા પરિવર્તન વિશે વાત કરીએ. જો તમે અત્યાર સુધી સંબંધોમાં સંઘર્ષ જોયો છે, તો હવે તે સંઘર્ષ ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે. આજે તમને ખ્યાલ આવશે કે જે કોઈ તમારા જીવનમાં છે તેને ભાગ્ય દ્વારા ફક્ત તમારી સાથે રહેવા માટે મોકલવામાં આવ્યો છે. જો તમે સાચા હૃદયથી પ્રેમ કર્યો છે, તો મહાદેવ તમારા સંબંધોમાં સ્થિરતા અને શાંતિ લાવવાના છે. તમે જોશો કે જે લોકો તમારાથી દૂર હતા તેઓ ફરીથી તમારી નજીક આવી રહ્યા છે. જેમના મનમાં શંકા હતી તેઓ પણ અદૃશ્ય થવા લાગશે. હવે તમારા સ્વાસ્થ્યમાં આવનારા પરિવર્તન વિશે વાત કરીએ. તમને એવું લાગશે કે જાણે તમારી અંદર એક નવી ઊર્જાનો સંચાર થયો છે. જ્યાં પહેલા તમે નાની નાની બાબતોમાં થાકી જતા હતા, ત્યાં હવે તમે લાંબા સમય સુધી મહેનત કર્યા પછી પણ તાજગી અનુભવશો. ભોલેનાથના આશીર્વાદથી જ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધી રહી છે. આજનો દિવસ જૂના રોગોથી પીડાતા લોકો માટે નવી આશા લઈને આવ્યો છે. મિત્રો, જ્યારે મહાદેવ આશીર્વાદ આપે છે, ત્યારે સૌથી મોટો ફેરફાર ધન અને સમૃદ્ધિમાં જોવા મળે છે. આજે તમારું ભાગ્ય એટલું સ્પષ્ટ હશે કે તમને એવું લાગશે કે તમે ખરેખર લોટરી જીતી લીધી છે. શક્ય છે કે તમને અચાનક કોઈ જૂના વ્યવહારમાંથી પૈસા મળી શકે. તમને કોઈ નોકરી કે વ્યવસાયમાં અણધાર્યો નફો મળી શકે છે અથવા તમને કોઈ મોટી રકમ મળી શકે છે. આજે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે. તેથી તમે જે પણ પગલું ભરશો તે સફળ થશે. તમારા જીવનમાંથી દેવું દૂર કરવાનો સમય આવી ગયો છે અને હવે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થશે. શનિદેવના આશીર્વાદ આજે તમારા માટે પણ ખાસ છે. ઘણા લોકો ડરે છે કે શનિદેવના દર્શન મુશ્કેલીઓ લાવે છે. પરંતુ યાદ રાખો, જ્યારે તેઓ ખુશ થાય છે, ત્યારે જીવનના બધા દુઃખ દૂર થઈ જાય છે. આજે શનિદેવ તમારા માટે એવી ખુશી લઈને આવ્યા છે જે તમારા માટે કાયમી સાબિત થશે. તમારા દુશ્મનો જે તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હતા તે હવે ખુલ્લા પડી જશે. તમારી મહેનતનું ફળ હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં આવશે અને અત્યાર સુધી તમારા જીવનને ઘેરી લેતો અંધકાર હવે દૂર થવાનો છે. આજે તમને બીજી એક મોટી ખુશખબર પણ મળશે કે તમારા ઘરમાં શુભ સંકેતો દેખાશે. આ સંકેતો તમને જણાવવા આવ્યા છે કે હવે તમારા ભાગ્યનો દરવાજો સંપૂર્ણપણે ખુલી ગયો છે. જેમ કે અચાનક કોઈ સારા સમાચાર મળવા, ઘરમાં દેવીના આશીર્વાદ રૂપે કોઈ વસ્તુ મળવી અથવા કોઈ અણધાર્યો મહેમાન આવીને તમારા જીવનમાં સમૃદ્ધિનો માર્ગ ખોલી નાખવો. આ બધા પ્રતીકો છે કે માતા લક્ષ્મી તમારા જીવનમાં પ્રવેશી છે. મારા પ્રિય મિત્રો, હવે સમય આવી ગયો છે કે તમે પણ મહાદેવ અને માતા લક્ષ્મીની ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે ભક્તિ એ ચાવી છે જે ભાગ્યનું તાળું ખોલે છે. તેથી તમને વિનંતી છે કે તમે હમણાં જ આ વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે ટિપ્પણીમાં ચોક્કસપણે હર હર મહાદેવ લખો. આ મહાદેવની કૃપા વધુ મજબૂત બનાવશે અને તમારા જીવનમાં આવશે. આજે એ જ મહાદેવ તમારા જીવનના દરેક ક્ષેત્રમાં પ્રકાશ ભરવાના છે. સૌપ્રથમ, ચાલો ભાગ્યમાં પરિવર્તન વિશે વાત કરીએ. અત્યાર સુધી તમને લાગ્યું હશે કે જીવન અટકી ગયું છે. ઘણી મહેનત થઈ રહી છે, પરંતુ અપેક્ષા મુજબ પરિણામ મળી રહ્યું નથી. પરંતુ હવે આ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જશે. મહાદેવના આશીર્વાદથી તમારા ભાગ્યનું ચક્ર ઝડપથી ફરશે અને જ્યાં તમે વર્ષોથી પ્રયાસ કરી રહ્યા તે તમારા વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જશે. જે લોકો બેરોજગારીથી પરેશાન હતા, તેમના માટે આ દિવસ નોકરી મળવાના શુભ સંકેતો લઈને આવ્યો છે.
સ્પષ્ટ ભાગ્ય એટલે કે તમે હવે જે પણ પગલું ભરશો તે સીધું સફળતા તરફ જશે. મિત્રો, હવે વાત કરીએ કૌટુંબિક સુખની. મહાદેવ અને માતા લક્ષ્મીના આશીર્વાદ આજે તમારા પરિવારમાં શાંતિ અને પ્રેમ લાવશે. લાંબા સમયથી ઘરના વાતાવરણને બગાડતો તણાવ હવે દૂર થશે. પરિવારના સભ્યોમાં પરસ્પર સમજણ વધશે અને સંબંધોમાં મીઠાશ આવશે. જો પતિ-પત્ની વચ્ચે અંતર હતું તો હવે તે અંતર સમાપ્ત થશે. ઘરમાં કોઈ નવા મહેમાનના આવવાની પણ પ્રબળ શક્યતા છે, જે તમારા જીવનને નવી ખુશીઓથી ભરી દેશે. શનિદેવજીની કૃપા આજે તમને ખુશીઓ આપશે, ખાસ કરીને જીવનના તે ક્ષેત્રોમાં જ્યાં તમે સૌથી વધુ સંઘર્ષ કરી રહ્યા હતા. જે કેસ કે કાનૂની બાબતો વર્ષોથી અટવાયેલી હતી, હવે તેમાં તમારા પક્ષમાં નિર્ણયો લેવાના સંકેતો છે. દુશ્મનો ગમે તેટલા ષડયંત્ર રચે, હવે તેઓ તમારી સામે ટકી શકશે નહીં. શનિદેવ ન્યાયના દેવતા છે અને જ્યારે તેઓ ખુશ થાય છે, ત્યારે તેઓ સાચા ભક્તોને દરેક અન્યાયથી મુક્ત કરે છે. આજનો દિવસ તમારા પક્ષમાં એ જ ન્યાય લઈને આવ્યો છે. મિત્રો, હવે વાત કરીએ સારા સમાચાર જેવી લોટરી વિશે જે તમે થંબનેલમાં ઉલ્લેખિત જોઈ હતી. તે ફક્ત પૈસાની લોટરી સુધી મર્યાદિત નથી, પરંતુ તે જીવનની દરેક વસ્તુની લોટરી છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પછી ભલે તે પૈસા હોય, પ્રેમ હોય, શાંતિ હોય કે કૌટુંબિક સુખ હોય. આજનો દિવસ એ બધાનો સંગમ લઈને આવ્યો છે. તમને અચાનક એવી તક મળી શકે છે જે તમારા જીવનની દિશા હંમેશા માટે બદલી નાખશે. માતા લક્ષ્મીના આશીર્વાદ આજે તમને ખાસ શુભ સંકેતો આપવાના છે. તમને ઘરમાં કોઈ શુભ વસ્તુ મળી શકે છે. જેમ કે અચાનક ઘરના મંદિરમાં દેવીનું ફૂલ પડે છે અથવા ધાર્મિક સ્થળે જતી વખતે તમારી સામે કોઈ દૈવી સંકેત આવે છે. આ એ હકીકતનું પ્રતીક છે કે માતા લક્ષ્મી તમારા જીવનમાં પ્રવેશી છે અને હવે તમારા ઘરમાં ધન, વૈભવ અને સમૃદ્ધિનો કાયમી નિવાસ થશે. મારા પ્રિય મિત્રો, આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે તમે સાચા હૃદયથી મહાદેવ અને માતા લક્ષ્મીની ભક્તિમાં જોડાઓ. તો જો તમે પણ આ દિવ્ય આશીર્વાદ મેળવવા માંગતા હો, તો આ વિડિયોને હમણાં જ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે કોમેન્ટમાં જય ભોલેનાથ અને જય માતા લક્ષ્મી લખો. યાદ રાખો કે તે ફક્ત શ્રદ્ધા નથી પણ તે ઊર્જા છે જે તમારા જીવનને બદલવાની શક્તિ ધરાવે છે. સૌપ્રથમ, ચાલો આવનારા થોડા કલાકોમાં તમારા જીવનમાં બની શકે તેવી ચમત્કારિક ઘટનાઓ વિશે વાત કરીએ. જો તમે લાંબા સમયથી કોઈ તકની રાહ જોઈ રહ્યા હતા, નોકરી હોય, વ્યવસાય હોય, પ્રેમ હોય કે પૈસા સંબંધિત કોઈ તક હોય, તો તે તક અચાનક તમારી સામે આવી શકે છે. જાણે કોઈએ તમારા માટે દરવાજા બંધ કરી દીધા હોય. હવે તે બધા દરવાજા એકસાથે ખુલવા જઈ રહ્યા છે. આ પરિવર્તન એવું હશે કે તમારી આસપાસના લોકો આશ્ચર્યચકિત થઈ જશે કે તમને આટલું મોટું ભાગ્ય કેવી રીતે મળ્યું. હવે તમારા ઘરમાં પ્રવેશવાના સંકેત પર ધ્યાન આપો. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જ્યારે દેવી લક્ષ્મી ખુશ થાય છે, ત્યારે તેના સંકેતો ખૂબ સ્પષ્ટ થઈ જાય છે. અચાનક ઘરમાં લાંબા સમય સુધી દીવો સળગતો રહેવો, ક્યાંકથી સારા સમાચાર મળવા અથવા કોઈ શુભચિંતક અચાનક તમારા જીવનમાં આવી જવું, આ બધા સંકેતો છે કે હવે સમૃદ્ધિ તમારા દરવાજા પર ઊભી છે. માં લક્ષ્મીનો આશીર્વાદ કાયમી છે. તે કાંચલાઓ નથી, જેનો અર્થ એ છે કે ગરીબી હવે તમારા ઘરને સંપૂર્ણપણે છોડી દેશે. હવે વાત કરીએ સ્વાસ્થ્ય અને મનોબળ વિશે. આજે મહાદેવ તમને ફક્ત શારીરિક શક્તિ જ નથી કરી શકતું. મિત્રો, આજે શનિદેવનો ન્યાય પણ તમારા પક્ષમાં છે. તમે તમારા જીવનમાં ઘણી વખત અન્યાય સહન કર્યો હશે. તમે લોકોના છેતરપિંડીનો સામનો કર્યો હશે, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
શનિદેવના આશીર્વાદ તમારા જીવનમાં સંતુલન લાવવાના છે. જેમણે તમારી સાથે અન્યાય કર્યો છે તેઓ હવે પોતાના કાર્યોના બોજ હેઠળ દબાઈ જશે. તમને રાહત અને આરામ મળશે અને તમારી સામે નવી સુખદ તકો ખુલશે. તમારા માટે બીજો એક મોટો ખુશખબર એ છે કે હવે તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ ઊંચાઈએ પહોંચશે. શક્ય છે કે અચાનક કોઈ મેળાવડા, કોઈ પ્રસંગ અથવા પરિવારમાં તમારા શબ્દોને વિશેષ મહત્વ આપવામાં આવે. તમારા વિચારોની પ્રશંસા થશે અને લોકો તમારા તરફ આકર્ષિત થશે. આ તે સમય છે જ્યારે તમારા વ્યક્તિત્વની ચમક ચારે બાજુ ફેલાઈ જશે. હવે તમે વિચારતા હશો કે આ બધા ચમત્કારિક ફેરફારો પાછળનું કારણ શું છે? આનું કારણ ફક્ત એક જ છે, તમારી શ્રદ્ધા અને મહાદેવના આશીર્વાદ. જ્યારે કોઈ વ્યક્તિ પૂરા હૃદયથી પૂજા કરે છે અને ભગવાનના ચરણોમાં પોતાનો આત્મા અર્પણ કરે છે, ત્યારે ભગવાન તેનું જીવન બદલવામાં લાંબો સમય લેતા નથી. આજે તમારા જીવનમાં પણ એ જ દિવ્ય ક્ષણ આવી છે. મહાદેવ ફક્ત દેવોના દેવ નથી. તેઓ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જુએ છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું તેમના નિયંત્રણમાં છે. જ્યારે તેઓ કોઈ નિર્ણય લે છે, ત્યારે બ્રહ્માંડની દરેક શક્તિ તેમના આદેશોનું પાલન કરે છે. અને આજે એ દિવસ છે જ્યારે મહાદેવ તમારા જીવનમાં સીધી દખલ કરી રહ્યા છે. અત્યાર સુધી તમારું ભાગ્ય વાદળોમાં છુપાયેલું હતું. પરંતુ હવે ભોલેનાથ પોતે તેને સાફ કરી ચૂક્યા છે. જેમ એક પિતા પોતાના બાળકનો હાથ પકડીને તેને પડવાથી બચાવે છે, તેવી જ રીતે આજે મહાદેવ તમારો હાથ પકડીને તમારા જીવનને ઊંચાઈ પર લઈ જવાના છે. સૌપ્રથમ, સંપત્તિ અને સંપત્તિના ક્ષેત્રમાં થયેલા ફેરફારો જુઓ. ઘણીવાર તમે વિચાર્યું હશે કે તમે તમારા જીવનમાં અચાનક કરોડો કેવી રીતે મેળવી શકો છો. પરંતુ યાદ રાખો, મહાદેવની કૃપાથી અશક્ય પણ શક્ય બને છે. શક્ય છે કે તમને અચાનક એવી તક મળે જેના કારણે તમારી પાસે મોટી રકમ આવે. તમને કેટલાક અટકેલા પૈસા પાછા મળે. કોઈ જૂનું રોકાણ તમને મોટો નફો આપી શકે છે અથવા કોઈ અજાણ્યો સ્ત્રોત તમને અણધાર્યો નફો આપી શકે છે. આ મહાદેવનો ખેલ છે કે હવે તમારા જીવનમાંથી ગરીબીનો અંત આવશે અને સમૃદ્ધિ કાયમ માટે પ્રવેશ કરશે. હવે વાત કરીએ પ્રેમ અને સંબંધોની. મહાદેવ પોતે લગ્ન અને સંબંધોના આશ્રયદાતા છે. આજે તેઓ તમારા જીવનમાં પ્રેમની તે મીઠાશ ઉમેરવા જઈ રહ્યા છે જેનો તમને હંમેશા અભાવ લાગતો હતો. જે સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી, તેમની હવે નવી શરૂઆત થશે. તમારા જીવનસાથી અથવા પ્રિયજન સાથેનો તમારો સંબંધ વધુ મજબૂત બનશે. જો તમે અપ્રેણિત છો, તો આજથી તમારા જીવનમાં યોગ્ય જીવનસાથી મળવાના સંકેતો વધુ મજબૂત બન્યા છે. આ માત્ર એક સંયોગ નથી પરંતુ મહાદેવની યોજના છે જે હવે પ્રગટ થઈ રહી છે. મિત્રો, હવે વાત કરીએ સૌથી મોટા પરિવર્તન વિશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તમારા ભાગ્યની દિશા. અત્યાર સુધી તમે તમારી મહેનતથી રસ્તો બનાવી રહ્યા હતા. પરંતુ હવે મહાદેવ પોતે તમારા જીવનના વાહનના સારથી બનવા જઈ રહ્યા છે. આનો અર્થ એ છે કે જ્યાં તમે પહેલા વિચારતા હતા કે આ કાર્ય અશક્ય છે, ત્યાં પણ રસ્તો ખુલશે. જ્યાં તમે નિરાશ થયા હતા, ત્યાં નવી આશા ઊભી થશે અને જ્યાં તમને વારંવાર નિષ્ફળતા મળી, હવે તમને ગેરંટી સાથે સફળતા મળશે. આ તે દિવ્ય ક્ષણ છે જ્યારે તમારું ભાગ્ય બદલનાર હાથ ખુદ મહાદેવનો છે. આજે તમને શનિદેવના વિશેષ આશીર્વાદ પણ મળી રહ્યા છે. અત્યાર સુધી તમારા તે પૂર્ણ થયું. ઘરના આંગણામાં શુભ સંકેતો દેખાશે. જેમ કે પવન વિના કે અચાનક ધાર્મિક અવાજ સાંભળ્યા વિના પણ દીવો બળી રહ્યો છે. આ એ વાતનું પ્રતીક છે કે લક્ષ્મીજી હવે તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરવાના છે. મારા પ્રિય મિત્રો,
હવે તમારે ફક્ત મહાદેવ પ્રત્યેની તમારી ભક્તિને મજબૂત કરવાની છે. જ્યારે તમે પૂર્ણ શ્રદ્ધાથી ભોલેનાથનું નામ લો છો ત્યારે તે તમારો દરેક પોકાર સાંભળે છે. તો હમણાં જ આ વિડિયોની જેમ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે ટિપ્પણીમાં હર હર મહાદેવ અને જય માતા લક્ષ્મી લખો. યાદ રાખો, આ તે શ્રદ્ધા છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલવાની શક્તિ ધરાવે છે. મારા માર્ગમાં આવતા તમામ અવરોધોને દૂર કરો. મારા જીવનને આનંદ, ખુશી, પ્રેમ અને સમૃદ્ધિથી ભરી દો. જો આ પ્રાર્થના તમારા હૃદયમાંથી આવે છે તો સમજો કે આ સમગ્ર બ્રહ્માંડ તેને પૂર્ણ કરવામાં સામેલ થશે. ભગવાન હનુમાનજી ફક્ત શક્તિ, બુદ્ધિ અને જ્ઞાનના દાતા નથી, પરંતુ તે એવા ભક્તોના અંતરાત્માનો પોકાર પણ સાંભળે છે જે ભાંગી પડ્યા છે અને વારંવાર પડ્યા પછી પણ ઊભા થવાનો પ્રયાસ કરે છે. જો તમે પણ તેમાંથી એક છો તો સમજી લો કે તમારા ભાગ્યની સીડીઓ હવે ઉપર ચઢવાની છે. આજના સમયમાં જ્યારે ગ્રહોની સ્થિતિ ખાસ અનુકૂળ રહે છે, જ્યારે મહાબલી હનુમાનજી પોતે તમારા જીવનમાં પ્રકાશ બનીને ઉતરી રહ્યા છે, ત્યારે હવે તે ક્ષણ દૂર નથી જ્યારે તમારા દુશ્મનો પોતે જ તમારી સામે હાર સ્વીકારશે. જે લોકો તમને તોડવા માંગતા હતા, જેઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરતા હતા, હવે ભગવાન તેમને તેમના કાર્યોનું ફળ બતાવવાના છે. હનુમાનજી તેમના ભક્તો માટે ન્યાયનું પ્રતીક છે અને તમે તેમના પરમ ભક્ત છો. તેથી હવે તમારી સાથે કોઈ અન્યાય નહીં થાય. તમે અત્યાર સુધી ઘણી વખત રડ્યા છો. ઘણી વખત તમે એકાંતમાં પોતાને પૂછ્યું છે કે મારો સમય ક્યારે આવશે. અને મિત્રો, હવે તે સમય આવી ગયો છે. આજે એક સંકેત છે, તમારા બધા પ્રશ્નોનો જવાબ જે અત્યાર સુધી અનુત્તરિત હતા. હવે તમારા જીવનમાં શાંતિ આવશે કારણ કે હનુમાનજીએ તમારા ખભા પર પોતાનો હાથ રાખ્યો છે અને જ્યારે તેમનો હાથ કોઈ ભક્તના ખભા પર હોય છે, ત્યારે તે વ્યક્તિ ડગમગતો નથી પણ દોડે છે, ઉડે છે. મારા પ્રિય મિત્રો, ભૂલશો નહીં કે આજે પરિવર્તનનો દરવાજો છે. આજે તમને તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ પ્રેરણા મળશે. આ પ્રેરણા કોઈ વાક્યના રૂપમાં, કોઈ વ્યક્તિ દ્વારા અથવા કોઈ અચાનક માહિતીના રૂપમાં આવશે. આ પ્રેરણા તમારા અંદરની આગને ફરીથી સળગાવશે જે અત્યાર સુધી કોઈ દ્વારા બુઝાઈ ગઈ હતી. આ પ્રેરણા તમારા પગલાંને તે દિશામાં ફેરવશે જ્યાં તમે પહેલા પ્રકાશ જોયો ન હતો. આજે તમારે ધ્યાન આપવું પડશે કે તમારી આસપાસના કયા લોકો સાચા છે અને જે ફક્ત નફા માટે જોડાયેલા છે. હનુમાનજીના આશીર્વાદથી આજે તમારી ત્રીજી આંખ ખુલી ગઈ છે. હવે તમે છેતરપિંડી કરનારાઓને ઓળખી શકશો. આજે તમે જે નિર્ણયો લો છો તે ભવિષ્યમાં તમારા જીવનને સમૃદ્ધિ તરફ દોરી જશે. તેથી તમારા આંતરિક અંતરાત્માનો અવાજ અવગણશો નહીં કારણ કે આજે તે જ આંતરિક અંતરાત્મા ભગવાનની ભાષા બોલી રહ્યો છે. જો તમે કોઈ કાનૂની મામલામાં ફસાયેલા છો, કોઈ પણ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે, કોઈ પણ મિલકત કે કૌટુંબિક વિવાદ તમને પરેશાન કરી રહ્યો છે, તો હનુમાનજીના આશીર્વાદ આજે તે બાબતને તમારા તરફ વાળવાના છે. આજે તમને કોઈ ઉચ્ચ અધિકારી કે મોટા વ્યક્તિ પાસેથી મદદ મળી શકે છે. આ મદદ અચાનક અને અણધારી હશે. જેમ હનુમાનજી સંકટ સમયે લંકા બાળવા માટે નીકળ્યા હતા, એ જ રીતે આજે તમારા જીવનમાં પણ સમસ્યાઓ આગ લાગવાની છે અને તે આગ ફક્ત નકારાત્મકતાને બાળી નાખશે. હવે વાત કરીએ એ સંકેત વિશે.